જય મુરલીધર, જય વસરાજ બધા મિત્રોનું સ્વાગત છે આપણી ચેનલમાં નવા વ્લોગ વિડીયોમાં. સવાર તો જો કે સવાર તો નથી, 8:30 વાગ્યા. આજે છે ભાઈ ઉતાહણી, એટલે કે હોળી. એટલે ભાઈ કંઈ કામકાજ હતું નહીં, મોડા ઉઠ્યા છે અને જવાનું છે આજ બધા હોળીનું ને એવું બધું કામકાજ હોય ને જવાનું છે. અને મકાઈ વાઢવાની છે આજે આપણે થોડીક. મકાઈ વાઢી દઈએ ભેહું હાટું, પછી જાઉં. અને આજે ભાઈ એક વસ્તુ નવી એડ થવાની છે, ન્યૂ એડેડ. એટલે એ આગળ વિડીયોમાં આવશે, એટલે વિડીયો લાસ્ટ સુધી જોજો. અત્યારે આપણે વાઠી મકાઈ ભાઈ ને મકાઈ ચાલુ કરી દીધી, ગુંદરી જોવા ચાલુ કરી દીધી ને મકાઈ જોઈ લે પડી ગઈ ને. હવે ને ઝીણા મોટા પોટા થઈ ગયા છે, કેમ કે આને આપણે પરમથી પાયા એટલે પડી ગઈ છે જા. અને પેલા 2 ક્યારા નહોતા પાયા, આવા પોટા પણ થઈ ગયા ઝીણા ઝીણા. એટલે ભેહુંને હવે ખાવાની પણ મજા આવે. બાકી કલોંજી હજી અહીં પાકી નથી, ઓલા ખેતર આપણે ધીરે ધીરે ચાલુ છે વાઢવાનું. 5-6 દિવસમાં ત્યાં બધી પાકી જાય, એટલે બધી વાઢવાની ત્યાંથી ચાલુ થાય. અને આ ખેતર જરાક હવે એમ થાય કે તમે પીળાશ મારતું એવું લાગતું અહીંયા, એટલે પાકીએ. હજી વાર લાગીએ આને કદાચ, અને વાઢવાની વાર લાગીએ ભાઈ, કેમ કે હે ને મજૂરો વાર થોડાક છે. મજૂરનું તો સેટિંગ કરી લઉં ક્યાંકથી. પછી પાકતી નથી બહુ, કાયદેસર પાકતી આવે ને એ રીતના વઢાતી જાય. અને જોઈ લો પોટા કેવડા છે, જોરદાર છે ને મકાઈના. મકાઈ કેમ છે આપણે ઊંચો હાથ કરીએ એટલી ઈથી ઊંચી છે, જોઈ લો. એક ટાઈમ બેહું ને ભાઈ, બપોરે મકાઈ, સવારે ભૂકો ને સાંજે ગુંદરી. અને કોઈ તાજી ભેહું આણેલી હોય ને વચ્ચે વચ્ચે બીજો રાઉન્ડ એ મળી જાય કંઈ પણ. બાકી જોઈ લો કેમ છે. તો ન્યૂ એડ વસ્તુ શું છે એ જોતા રહેજો, વિડીયોમાં જોવા મળશે. અને ભાઈ વિડીયો ચેનલમાં નવા હોય બધા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો અને શેર કરી દેજો. તો મળશું આગળ, કન્ટિન્યુ બન્યા રહેજો. મકાઈ ભાઈ વાટ નાખી, ઓ ભાઈ ભેહું હાટો થઈ ગઈ એટલે કદાચ થોડી ઘણી ઘટી તો વટાઈ જાય પછી. બાકી જો આ ક્યારો પેલો પાયો ના હોત ને તો વાંધો ના હોત. ઓલી બાજુ નથી પેલા જોઈ લો, કેમ કે આ 2 ક્યારા કોરા હતા ને એટલે પવન ના લાગ્યો બહુ, અને અહીંયા લાગ્યો તો એટલી પડી છે. હવે નહીં પડે, કેમ કે થોડું ફૂંકાઈ ગયું એટલે આ રીતને પડી જાય. પડી જ પડી, પણ આ 1 ક્યારો ઘણો એટલો પડી ગયો. પડી જાય બીજો કંઈ વાંધો નહીં ભાઈ, થોડી ઘણી ફળી જાય ને વાઢવાની મજા ના આવે. બાકી કલોંજીમાં જારો ઊંઝો હોય છે, અને બધું પાયેલું ગારો હોય. અહીં ટ્રેક્ટર નાખ્યું ને તો ગરી જાય, અહીં સુધી ટ્રેક્ટર આવીએ પછી હરાઈ જાય. અને હવે ભાઈ આપણે જવાનું છે ઉતાહણી વાડ હું એવું બધું કરવા. આ ખાતર ચડાવવાનું કામ હાલે છે. આપણો હેવી ડ્રાઈવર છે મયુરભાઈ, ચડાવે છે. ભાઈ ગુંદરી આટલી નથી પડી, છે નાની નાની હતી જે પરવા બાજરાવાળું પણ હતું ને એમાં નથી પડી. બાકી ઓલી બાજુ બધી ભાઈ પથારી થઈ ગઈ હતા, એ વાઢવામાં જ પ્રોબ્લેમ રહેવાનો ને રહેવાનો. કેમ કે પાણી 2 વાર પાયું ને 2 વાર પવન હતો, ત્યાં જ પાણી પાયું. એટલે એવું બધું છે. તો મળીએ આગળ, કન્ટિન્યુ બન્યા રહેજો. ન્યૂ એડેડ વસ્તુ હવેના ભાગમાં બતાવી, એટલે કન્ટિન્યુ બન્યા રહેજો. ન્યૂ એડેડનું ભાઈ કહેતાથી આવી ગયું 14 Pro રિયલમી. અનબોક્સિંગ કરીને જોઈ લો. જોકે કરી નાખ્યો તો પાછો આપણે કરી નાખીએ. ખાલી આવું ખોખું એક, આમાં ઓલી હોય પિન હોય પિન. કેમેરા ભાઈ જોરદાર છે હો આના, બહુ હારા. ચાર્જિંગ રિયલમી છે એટલે સારું ટકતું છે. બાકી પાછળ જો કવર ચડાવી દીધું. આ કઈ ડિસ્પ્લે કહેવાય? કર્વ ડિસ્પ્લે. એવું કંઈક છે. ટેમ્પરેચર બદલે એટલે ફોનનો કલર બદલે પાછળ. હા, ગરમ થાય ટાઢો થાય એટલે બદલાવી નાખે. વાહ ભાઈ, ફોન ઠંડો હોય તો અલગ કલર, ગરમ હોય તો અલગ કલર.
કેમેરા છે ભાઈ જોરદાર આના ખતરનાક જોયા હતા આપણે ચેક કર્યા હતા. તો હવે ભાઈ આપણે આને વિડીયોમાં આપણે વાપરીએ. આ ભાઈ પર બુશ મારી લેવું. એડનો વિડીયો ભાઈ આપણે નાખી દીધો ને બીજો દી ઉગી ગયો, પડવો થઈ ગયો, ધૂળેટી થઈ ગઈ. આ છોકરે અમારે રમી લીધો ને મોબાઈલ જોવા માંડ્યો ને હવે ભાઈ ગાયું હાટું ગૌશાળે લીલું નાખવા જવું છે. તે મકાઈ વાઢી નહીં કેમ કે આજ પડવો છે, ધૂળેટી છે એટલે નાખવા જાય. અમે 9 વાગે ઉઠીને આવ્યા મકાઈ વાઢવા હવે. અને આ ભાઈ અમારો 12માની પરીક્ષા દઈને કાલે આવ્યો. ન્યૂ એડેડ એને હાટું જ લીધું મોબાઈલ ભાઈ. અને મકાઈ ભાઈ જોરદાર મકાઈ આજ ગૌસરે છે ને એટલી લગભગ નાખવા જાઉં. આ ટેર વાઢેલી હવે ભીહુંની વાઢવી ચાલુ થઈ છે. તે ભીહુંની વઢાઈ જાય પછી ભીહું જગ્યાએ ભીહુંનો. અને આજ ભાઈ બપોર પછીનો આ વિડીયોમાં નહીં પણ કાલના વિડીયોમાં આવી આપણી ગાયું બળદું ને વાહનો ને બધું ધોવાના છે એ બધું બતાવ્યું. અને છોકરા દેવા માંડ્યા મકાઈ વાઢવા જ માંડ્યા જોરદાર જોઈ લો. અને મકાઈ ભાઈ એવી હેલી પડે છે ઘડીક વાર વાઢો તો થઈ જાય, ટ્રેક્ટર ભરાઈ જાય. અને આપણે ભાઈ ગૌશાળામાં ગાયું છે 7 થી 8, 7-8 બઠ્ઠું નાખી આવી તો ધરાઈ રહી એટલી ગાયું છે, જાજુ છે નહીં. અને મકાઈ સારી છે એટલે વાંધો નથી. અને ન્યૂ એડેડનો વિડીયો ભાઈ આપણે આગળ ક્લિપ બતાવી દીધી તો એ બધા જોઈ લેજો. ને કાલનો વિડીયો ભાઈ ખાસ જોજો કેમ કે ગામડામાં ભેહુંને ને ગાયુંને વાહન ને ધૂળેટીનું કેવું હોય ને બધું બતાવ્યું. બળદને ખાસ ગાય અને આપણા વાહન બતાવી સાફ સફાઈ કર્યું. આ છોકરાની અમારે નવરાઈ અટાણમાં જો રમી લીધું અટાણમાં એની તો. અને મકાઈ બધી વઢાઈ જાય પછી એક ફેરો ગૌશાળાએ નાખવાનો છે ને એક આપણે ભેહું હાટો. 12માનું પરીક્ષા દઈને આવ્યો ને વરગાડી દીધો જો અહીંયા. હવે 2-3 મહિના આને હાંકવાના જ છે બધાને. ઉનાળામાં મકાઈ વાઢવીને, ગુંદરી વાઢવીને, ખેતરું ખેડવાની એવું બધું કામ કરાવવાનું છે. આને હમણાં વેકેશન પડીએ એટલે આનોય વારો છે. આમાં છોટે ડ્રાઈવર બધાથી ડ્રાઇવિંગમાં ઉસ્તાદ જો ગમે એવો સીપીઓ ભરી લ્યો ને મોરો ઉપડતો હોય તો લઈને વયો જાય, ભાંગી જાય તો માંગી ગયું. બાકી મકાઈમાં ભાઈ સારા એવા પોટા થઈ ગયા છે, વાંધો નથી. એટલે હવે ભેહુંને ખાવાની મજા આવે છે. એકાદ ક્યારો પડ્યો હોય જો બાકી ક્યાંય નથી પડી એટલે મજા આવે વાટવાની. બાકી પડી ગઈ હોય ને તો ભાઈ વાટવાની મજા ના આવે સરખી. પડી જાય એટલે વહેમી લાગે વાટવી. બાકી કલોંજી હવે 5-7 દીમાં પાકી જાય. હજી ભાઈ 2 ક્યારા ચાલુ કર્યા લગભગ 5-6 દી થયા સારી. તો હજી 2 ક્યારા ખૂટ્યા નથી, અડધે પલે પીગ્યા. તો બસ બાકી આજના વિડીયોમાં આટલું. વિડીયો સારો લાગ્યો એટલે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને. જય મુરલીધર, જય વસરાજ.